ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર બનાવતું ડિજિટલ ગુજરાત ગુજરાત રાજ્ય ગૃહ વિભાગની સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અને સિટીઝન પોર્ટલ ગુજરાતના નાગરિકો માટે 14 પ્રકારની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે અને હવે આ જ એપ પર અને પોર્ટલ પર ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક નવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે છે ઈ-એફઆઈઆર એટલે જો તમારું વાહન કે તમારો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોય તો તમે ઓનલાઈન ગમે ત્યાંથી પોલીસને જાણ કરી શકો છો। ઈ-એફઆઈઆર કરવા માટે સૌથી પહેલા તમે તમારા ફોનમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ડાઉનલોડ કરીને એના પર રજીસ્ટ્રેશન કરો અથવા તમે સિટીઝન પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરી શકો છો। રજીસ્ટ્રેશન કર્યા બાદ પોલીસને વાહન ચોરી અથવા મોબાઈલ ચોરીની જાણ કરવા માટે એક ઓનલાઈન ફોર્મ ભરો અને આ ફોર્મ ભરીને સબમિટ કરો એટલે બસ આ માહિતી પોલીસ સ્ટેશનમાં મળી જશે અને એની જાણકારી તમને SMS દ્વારા જણાવવામાં આવશે। આ માહિતી પોલીસ સ્ટેશનમાં મળ્યાના 48 કલાકની અંદર પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે અને જો તમે વાહનનો વીમો લીધો હોય તો વીમા કંપનીને પણ SMS અને ઈમેલથી જાણ થશે। વાહન ચોરી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવ્યાના 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે। તો હવે વાહન ચોરી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા કરવામાં આવશે। તમે વીમાનો દાવો પણ ઝડપથી અને સરળતાથી મેળવી શકશો। ગુજરાત પોલીસ સદાય તમારી સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। તો પછી રાહ શું જુઓ છો? ફોન ઉપાડો અને હમણાં જ ડાઉનલોડ કરો ગૂગલ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ। આપની સુરક્ષા આપની આંગળીના ટેરવે। ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ કરીને વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જે થકી મારા તમારા જેવા નાગરિકો ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિનો રિપોર્ટ કરવો, નવા ભાડુઆત કે ઘરઘાટીની નોંધણી કરવી, NOC, પોલીસ વેરિફિકેશન તેમજ FIRની કોપી મેળવવા જેવી પોલીસની કેટલીક સેવાઓ ઓનલાઈન મેળવી શકે છે। બોલો, ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં ગુજરાત પોલીસની આ એક અનોખી પહેલ છે કે નહીં? તો પછી રાહ શેની જુઓ છો? હમણાં જ ફોન ઉપાડો અને ગૂગલ સ્ટોર પરથી ડાઉનલોડ કરો સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ। આપની સુરક્ષા આપની આંગળીના ટેરવે। હમણાં સુધી એવું ટેન્શન હતું ને, માંડીને કહું। અરે રાજકોટ ગયા હતા, ત્યાં નવી નક્કોર ગાડી અથડાઈ ગઈ, ત્યાંના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી। હવે અમદાવાદ પાછા આવ્યા ત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ FIRની કોપી માંગે છે ને બીજી બાજુ એ કોપી જ ખોવાઈ ગઈ છે। હવે એ લેવા પાછા રાજકોટ જવાનું। પણ ત્યારે જ યાદ આવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા થોડાક દિવસો પહેલા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ કરીને એક એપ લોન્ચ કરવામાં આવી છે ને મેં રાહતનો શ્વાસ લીધો। ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ મેં ડાઉનલોડ કરી, કમ્પ્લેન્ટ નંબર નાખ્યો ને FIRની કોપી મને તરત જ મળી ગઈ, એ પણ પોલીસ સ્ટેશન ગયા વગર જ। ઇનફેક્ટ મારા તમારા જેવા નાગરિકો માટે FIRની કોપી સિવાય આ એપ દ્વારા ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિનો રિપોર્ટ કરવો, નવા ભાડુઆત કે ઘરઘાટીની નોંધણી કરવી, NOC કે પોલીસ વેરિફિકેશન જેવી પોલીસની કેટલીક સેવાઓ ઓનલાઈન મળી શકે છે। બોલો, ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં આ ગુજરાત પોલીસની એક અનોખી પહેલ છે કે નહીં? તો પછી રાહ શું જુઓ છો? ફોન ઉપાડો અને હમણાં જ ડાઉનલોડ કરો ગૂગલ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ। આપની સુરક્ષા આપની આંગળીના ટેરવે। સાંભળો છો? આપણા ઘરમાં રહેતા ભાડુઆતનું વર્તન શંકા ઉપજાવે છે। આપણે કંઈક કરવું જોઈએ। આ આપણા બંનેની સલામતીનો સવાલ છે। સલામતીનો સવાલ? શું થયું કાકી? હા દીકરા, સારું થયું તું આવ્યો। તને તો ખબર છે, છેલ્લા કેટલાક સમયથી અમે ભાડુઆત રાખ્યો છે, પણ મને અને તારી કાકીને તેના લક્ષણ કંઈક ઠીક નથી લાગતા। હવે અમને અમારી સલામતીની ચિંતા થવા લાગી છે। અરે કાકા, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી। આપણી સલામતી માટે આપણી રાજ્ય સરકાર અને આપણી પોલીસ સતત ચિંતા કરે છે। આ જુઓ, આ છે સિટીઝન પોર્ટલ। આ સિટીઝન પોર્ટલથી હવે તમારી સુવિધા અને સલામતી તમારા હાથમાં છે। હવે તમારે પોલીસની કેટલીક સેવાઓ માટે છેક પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નથી। બસ તમારા મોબાઈલ પર આ એપ ડાઉનલોડ કરી અથવા લેપટોપ
કે ડેસ્કટોપમાં સિટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને પોલીસ દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ તમે ઘરે બેઠા મેળવી શકશો. આ એપ્લિકેશનથી ભાડુઆત, ઘરઘાટી કે ડ્રાઈવરની નોંધણી, સિનિયર સિટીઝનની નોંધણી, FIRની નકલ મેળવવી, અરજી કરવી, ગુમ થયેલ વ્યક્તિની જાણ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટેની અરજી, અજાણી મૃત વ્યક્તિની માહિતી શોધવી વગેરે પણ સરળતાથી થઈ શકશે. એટલું જ નહીં, હવે તો પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન પણ ઘરે બેઠા થઈ શકશે. વાહ, આ એપ્લિકેશનથી તો ઘરે બેઠા ઓનલાઈન ઘણું બધું કામ થઈ શકે. આપણા જેવા લોકો માટે તો આ ખરેખર આશીર્વાદરૂપ છે. સિટીઝન પોર્ટલ રાજ્યના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર અને ગૃહ વિભાગની વધુ એક આગવી પહેલ. કારણ કે આપની સુરક્ષા અને સુવિધા અમારી જવાબદારી છે. ગુજરાત પોલીસ આપની સેવામાં સદૈવ તત્પર. જો તમારે ફૂડ ઓર્ડર કરવું હોય તો મોબાઈલ એપ્લિકેશન ખોલી એક જ ક્લિકમાં તમે ફૂડ ઓર્ડર કરી દો છો. જો તમારે કેબ બુક કરવી હોય તો મોબાઈલ ખોલી અને એક જ ક્લિકમાં તમે કેબને બોલાવી લો છો. પણ જો તમને કોઈ એમ કહે કે હવે તમે તમારા મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી એક જ ક્લિકમાં FIR નોંધાવી શકશો તો તમને પણ પ્રશ્ન થશે કે આવું કઈ રીતના શક્ય બને. પણ હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં હવે શક્ય બનશે. હું આદિત્ય ગઢવી આવકારું છું ગુજરાત પોલીસની આ ડિજિટલ પહેલને અને ધન્યવાદ આપું છું એમને, કારણ કે એમણે શરૂ કરી છે EFIR. જી હા, હવે મોબાઈલ ચોરી અથવા વાહન ચોરીની ફરિયાદ નોંધાવવા માટે થઈ તમારે ચાલીને પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નથી. તમે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની ઉપર તમારી EFIR નોંધાવી શકો છો. EFIR નોંધાવ્યા પછીના 48 કલાકમાં પોલીસ તમારો સામેથી સંપર્ક કરશે અને સાથોસાથ વીમા કંપનીને પણ જાણ કરશે. તો મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી સિટીઝન ફર્સ્ટ એપ આજે જ ડાઉનલોડ કરો. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really? હાય, હું છું ધ્વનિત. દુનિયા આખી આંગળીના ટેરવે રમે છે. જ્યારે બિલ, પેમેન્ટ થઈ શકે તો શું FIR થઈ શકે? ગુજરાત પોલીસની આ પહેલને હું આવકારું છું. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપ. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા તમે FIR રજીસ્ટર કરી શકો. તમારું વ્હીકલ ચોરાઈ જાય કે પછી મોબાઈલ ચોરી થઈ જાય તો તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. FIR તમે રજીસ્ટર કરાવશો, તમારા મોબાઈલ પર તમને મેસેજ મળી જશે રજીસ્ટ્રેશનનો અને સાથે જ એ બધી જાણકારી વીમા કંપની સુધી પણ પહોંચશે. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપ